ગાંધીનગરમાં ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું, જેમાં મધરાત્રે સેક્ટર 11માં રામકથા મેદાનમાં આ સંમેલન મળ્યું હતું। સમાજના ઉજ્જવળ ભવિષ્ય હેતુસર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું છે તે પાડીશું તેવી પ્રતિજ્ઞા લીધી હતી। તો સાથે જ સમાજમાં શિક્ષણના સ્તરને સુધારવા માટે આગેવાનોને અપીલ પણ કરવામાં આવી। ઠાકોર સમાજના સંમેલનમાં સંજયસિંહ મહિડાએ નિવેદન આપ્યું કે સમાજમાં પરિવર્તનની લહેર નહીં પણ વાવાઝોડું આવ્યું છે। ગુજરાત નિંદ્રાધીન છે, ત્યારે ગાંધીનગરના આ દ્રશ્યો કહે છે કે 100 કરોડના ખર્ચે બનનારી આ એક ઇમારત નથી, પરંતુ આ ક્ષત્રિય સમાજનો પાયો છે। સરકારે અડધી કિંમતે જમીન ફાળવવા મંજૂરી આપી છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સાથે વાત કરીશું। બેન, આજે ઠાકોર સમાજનું આ મહાસંમેલન થયું, મૂળભૂત રીતે કઈ કઈ બાબતોની ચર્ચા કરવામાં આવી? જાહેરમાં ચર્ચા કરાઈ છે કે શિક્ષણ રીતે અને આર્થિક રીતે સમાજ કઈ રીતે આગળ વધે અને છેવાડાનો વ્યક્તિ જે શિક્ષણથી વંચિત છે એના માટેની ભૌતિક સુવિધાઓ થાય। આપે એક આજે સૂત્ર આપ્યું, શ્રેષ્ઠ સમાજ શ્રેષ્ઠ રિવાજ, એક સમાજ એક રિવાજ। સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજ વિવિધ પંથકોમાં સમાજના રીત રિવાજો અલગ અલગ છે। એમાંથી કેટલાક એવા કોમન સમાજના જે બંધારણના નિયમો કે જે ફરજિયાત બધાને લાગુ પડે, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, અને આ ખર્ચા સામાજિક પ્રસંગોના ઓછા કરી અને સમાજ શિક્ષણ તરફ વધે, એ જેમ ઉત્તર ગુજરાતમાં 3 જિલ્લાએ કર્યું એવું સમગ્ર ગુજરાતમાં જાય। અને જેમ સદારામ બાપુના નામે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ એક થાય, મધ્ય ગુજરાતમાં ભાથીજી મહારાજ હોય, વેલનાથ બાપા હોય, વીર માધાંતર દાદા હોય, કે આમના આશીર્વાદ થકી સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ ને શ્રેષ્ઠ રિવાજ એ શ્રેષ્ઠ સમાજ, આ સૂત્રને સાર્થક કરવા માટે આવનાર સમયમાં બધા આગેવાનો સાથે મળીને કામ કરશે। એક છેલ્લો સવાલ બેન, આપે કહ્યું કે અનેક પરિબળો એવા છે કે જે સમાજને વિકાસ થતો રોકી રહ્યા છે, આ પરિબળો કયા અને એને કેવી રીતે દૂર કરવા માંગી રહ્યા? તમામ પરિબળો મેં ગણાવ્યા, નિરક્ષરતા હોય, કુપોષણ હોય, બેરોજગારી હોય, અંધશ્રદ્ધા હોય, આ તમામ પરિબળો છે એ સમાજને ક્યાંક ને ક્યાંક વિકાસમાં અવરોધ છે। અને બીજા કોઈ પરિબળો હશે તો એનો પણ મુકાબલો સમાજ એ સાથે મળીને કરશે। એટલે તમામ પ્રકારનું સોલ્યુશન એ શિક્ષણ છે, અને શિક્ષણ થકી સમાજનું ઉત્થાન થાય એ બધા સમાજના સર્વ પક્ષીય આગેવાનો સાથે મળીને એક મંચ ઉપર આવ્યા। આજ તમે એમ ગણો કે સમાજ રાત્રે 3 વાગે આખી રાત આવી કડકડતી ઠંડીમાં તપસ્યા કરી, અને એ સમાજને આ સાથે અપેક્ષા છે, એમની લાગણીઓ છે, માગણીઓ છે, ભાવના છે, એમાં આગેવાનો બધા એકજૂટ થઈને ખરા ઉતરે એ અમારી બધાની જવાબદારી છે, એ તરફ કામ કરવા માટેના પૂરા પ્રયત્નો કરશું। બેન, ખરેખર આ સાંસદ કે જેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરી, મૂળભૂત રીતે સમાજમાં શિક્ષણનો પાયો નંખાય તે જ આ મહાસંમેલનનો હેતુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન જેવી રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।